વડોદરા શહેરના અકોટાથી મુજમોહડા રોડ પર કોર્પોરેશન દ્વારા આજે 17 મહિના થઈ ગયા એક કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી ક્યારે પૂર્ણ થશે તેના આસપાસના રહીશો એક સવાલ કરી રહ્યા છે। વડોદરા શહેરના અકોટાથી મુજમોહડા રોડ પર કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જેને આશરે 17 મહિના પૂર્ણ થયા હોવા છતાં આ કામગીરી ક્યારે પૂર્ણ થશે તેની કોઈ તારીખ નથી। અહીંયાના સોસાયટી વિસ્તારના રહીશો અને દુકાનદારો ક્યારે ખુલ્લો રોડ જોવા મળશે તે એક મોટો સવાલ છે। અહીંયાના દુકાનદારોનું કહેવું છે કે કામગીરીને લઈને તેને પતરા મારવામાં આવે છે, જેને લીધે અહીંયાથી રાહદારીઓ પણ પસાર થઈ શકતા નથી, જેની અસર તેમના ધંધા પર પડી રહી છે। સાંજના સમયે તો આ વિસ્તારમાં ટ્રાફિક જામ એટલી બધી થાય છે કે એક બાઇક પણ જઈ શકે તેવી નથી। ટ્રાફિકને પાસ કરવો કોઈ રીતે શક્ય જ નથી। અહીંયાના સ્થાનિકોનું કહેવું છે કે કોર્પોરેશન અને વહીવટીતંત્ર કામ પૂર્ણ થયાની કોઈ મુદ્દત આપે તેમ રહીશો માંગ કરી રહ્યા છે। પાટપુડા ન્યૂઝથી નરેશ પરમાર। આજે વડોદરા શહેરના આ એક એવો વિસ્તાર છે કે જ્યાં આગળ ટ્રાફિકની સમસ્યા એવી છે કે સાંજના સમયે તો અહીંયા આગળ પેક થઈ જાય છે અને ટ્રાફિકની વ્યવસ્થાને કોઈ આગળ ટ્રાફિકવાળા પણ નથી હોતા। આનું થવાનું મૂળ કારણ શું છે કે આ રોડ ઉપર અકોટાથી લઈ અને મુજમોહડા સુધીનો આ રોડ છે। આ રોડની વ્યવસ્થા એવી છે કે અહીંયા આગળ આશરે 1 2 3 4 ખાડા એવા પડ્યા છે અને કોર્પોરેશન દ્વારા એને શું કરવા માંગી રહ્યું છે તે અહીંયાના રહીશો અને સ્થાનિકોને ખબર નથી। કોર્પોરેશને આ ખાડાઓ આશરે 18 મહિનાથી અહીંયા આગળ ખાડા પાડી અને એને દિવાલ કરી દીધી છે, જે પ્લેટની દિવાલો કરેલી છે અને આના લીધે અહીંયાના જે રહીશો છે, અહીંયાના જે દુકાનદારો છે એટલા પરેશાન છે કે અહીંયાથી એ લોકોને કોઈ રાહદારી જતો નથી, એટલે એમને ધંધા ઉપર એની અસર થઈ છે। અને જે ટ્રાફિક સમસ્યા છે તો એવી છે કે નાની એક બાઇક જઈ શકે તેટલી ગલીમાંથી અહીંયાનો આશરે ખૂબ મોટો ટ્રાફિક અહીંયાથી પસાર થઈ રહ્યો છે। ખૂબ જ મુશ્કેલીમાં અહીંયાના રહીશો છે, ખૂબ જ મુશ્કેલીમાં અહીંયાના દુકાનદારો છે। સીધી વાત કરીશું અહીંયાના એક દુકાનદારો સાથે કે ભાઈ શું સમસ્યા છે, અહીંયા આગળ આપ કેટલા વખતથી અહીંયા આગળ રહો છો, દુકાન ચલાવો છો અને શું સમસ્યા પડી રહી છે, શું તકલીફ પડી રહી છે? અમે અહીં નાના મોટા ધંધા કરીએ છીએ, અહીં વેપારી છે અમે। આ 2024માં જ્યારે વિશ્વામિત્રીનું પાણી આવ્યું ત્યારથી જ અમે આ સ્ટોપ છે આ જગ્યાથી, ત્યારથી અમે ત્રાહીમામ પુકારી કે તમારા ધંધા બેસી ગયા છે, કોઈ ગ્રાહક નથી આવતા। ત્યાર પછી એ જે પાણી ભરાયું 10-10 ફૂટ અમારી દુકાનોમાં પાણી હતું। એ પાણી આવ્યા પછી આ રોડના જે ભૂવા પડવાનું ચાલુ થયું છે એ 2024થી અત્યાર સુધી બંધ થતું નથી અને આ પાછલા 1.5 વર્ષથી આ કમ્પાઉન્ડ આ રીતે કરીને રાખેલું છે। કસ્ટમર અહીં આવે, અહીં પાર્કિંગ છે નહીં, એટલે અહીં આગળ કોઈ કસ્ટમર ઊભું રહેતું નહીં, એટલે અમે આનાથી પરેશાન છે અને ત્રાહીમામ છે બિલકુલ। અમે રેન્ટ ભરીએ છીએ, ટેક્સ ભરીએ છીએ, પણ આની કંઈ આના કોઈ અત્યાર સુધી 12 નંબર વોર્ડમાંથી કે કોઈ આજે કોર્પોરેશનને લાગતા કોઈ આવીને એવું કંઈ આશ્વાસન બી આપ્યું નહીં કે આ 2 મહિનામાં પૂરું થશે, 3 મહિનામાં થશે, 4 મહિનામાં થશે, એની કોઈ ખબર નથી। આપના દ્વારા કોઈ કોર્પોરેશનને જાણ કરવામાં આવી છે લેખિત? હા, તમારા જો મીડિયા મારફતથી જે આવે છે એ આ રીતે લઈને જાય છે, બાકી બીજું તો કંઈ છે નહીં, કોઈ આવ્યું નથી અત્યાર સુધી। એટલે 1.5 વર્ષથી આની આ જ પરિસ્થિતિ છે, પણ કોર્પોરેશન આના ઉપર કોઈ પણ ધ્યાન નથી આપતું। તમને એવી કોઈ મુદત આપવામાં આવી છે કે આટલી મુદતની અંદર અમને આનું નોલેજ બી નહીં। આમાં બધું કામ ચાલે છે, મશીનરી છે, બધું છે। હવે આ લોકલ જઈને પૂછે કે આ કેટલું ચાલશે તો આ કારીગરો શું કહી શકે? આ કોન્ટ્રાક્ટર છે, બરાબર। આની લીધે તો અહીંયા વાયરો બધા છૂટા છે। હા, અહીંયા જમીનોમાં વાયરો શું કહો છો ભાઈ? અહીંયાથી જે રોડ આખો બંધ છે એમાં આખી અહીંયા જમીનોમાંથી વાયરો જાય છે, અહીંયાથી ખાડો મળેલો છે। ખાડામાંથી કાયદેસર તડકા નીકળે છે, માણસની ગાડી પડી હોય, મશીની પડી હોય, પણ કોઈ વ્યવસ્થા અહીંયા એમ્બ્યુલન્સ તો જઈ નહીં શકે, એમ્બ્યુલન્સ આ ભાગથી નહીં જઈ શકતી, 4 વ્હીલર પણ નથી જઈ શકતી, અને બીજું કસ્ટમરને આવવા માટે પાર્કિંગ છે નહીં। આજે જે હિસાબે તમે ટ્રાફિક જોઈ રહ્યા છો, બીજા દિવસોમાં તમે 8 થી 3 ગણા ટ્રાફિક હોય છે વધારે। એ ટાઈમે ગ્રાહકને પાર્કિંગ નથી હોતું, આખો આ એરિયા બંધ છે, અહીંયા કોઈ ગ્રાહક નહીં જઈ શકતો, ત્યાં બી કોઈ નહીં શકતું। અહીંયા બધા ભાડા પર રહેવાવાળા છે, બધા ભાડો આપીને ધંધો કરે છે, ટેક્સ બધું પે કરે છે, એના પછી આજ લગીને અમને કોઈ વ્યવસ્થા મળી નથી। છેલ્લા આવશે કોઈ પણ આવે તેવું કે છે 2 મહિના लगेगा 3 મહિના लगेगा, પણ એના પછી આપણને કોઈ દેખાતું નથી। અહીંયા કોન્ટ્રાક્ટર જોડે भी અહીંયા આવે વાત થાય તો भी એવું જ કહેશે 1 महीने में हो जाएगा, 2 महीने में हो जाएगा, उसके बाद यहाँ पे कोई दिखता है नहीं। तो वो हिसाब से हमका सरकार से ये बोलना रहेगा कि जितना हो जल्दी से जल्दी इसका निवारण लेके आओ, तो थोड़ा लोगों को भी आने जाने में तकलीफ कम हो
और हमको भी कम रहे तो हम भी अच्छी तरह से चल पाएंगे रोड पे। तो थोड़ा करवाओगे तो अच्छा रहेगा ऐसा। આપકા નામ? राहुल। તો આ હતા અહીંયાના સ્થાનિક દુકાનદાર. હવે વાત એવી આવે છે કે આની અંદર કોર્પોરેશનની કંઈક ચૂક પડે છે, કાં તો પછી કોર્પોરેશન દ્વારા જે ઇજારો કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે તેમની ભૂલ છે. તો સીધી વાત અહીંયાના વહીવટી તંત્ર ઉપર આવે છે. તો કેટલા દિવસની અંદર આ મુદ્દા ઉપર કોર્પોરેશન ધ્યાન દોરશે અને વહેલીમાં વહેલી તકે આ દુકાનદારોને રહીશો અને આવતા જતા રાહદારીઓને આ મુશ્કેલીમાંથી ક્યારે નિવારણ આપશે અને ક્યાં આ તકલીફમાંથી એક લોકો ક્યારે ઉભરી શકશે? સ્માર્ટ ટુડે ન્યૂઝથી નરેશ પરમાર.